નમસ્કાર ધોરણ આઠના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમનું ગુજરાતી વિષયના ચેપ્ટર નંબર 3 ગઢની રઢ છોડો, જેમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છે. જો હજી સુધી તમે અન્ય વિષયોના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન નથી જોયા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિષયના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ મેળવી શકશો. પહેલું છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેમનો ક્રમ લખો. એમાં પહેલું છે, ગઢની રઢ છોડો પાઠના લેખકનું નામ, તો એમની અંદર આવશે ઓપ્શન સી ભાનુકુમાર ત્રિવેદી. બીજું છે, વાવનગરના રાજાનું નામ જણાવો, તેમની અંદર આવશે વજેસંગજી. ત્રીજું છે, નડેશ્રી માતાનું સ્થાનક ક્યાં આવેલું છે, તો કચ્છના રણની કાંઠે. ચોથું છે, પ્રજાની કુમારીને રાણાએ કઈ રીતે પ્રોત્સાહિત કરી, તેમની અંદર આવશે સોનાની વીંટી આપીને. પાંચમું, વાવનગરમાં કયા પ્રદેશમાંથી લૂંટારાઓ આવતા, તેમની અંદર આવશે ઓપ્શન એ સિંધ. ત્યારબાદ બીજું છે, નીચેના વિધાનોમાં ખરાની સામે રાઈટ અને ખોટા વાક્યની સામે રોંગની નિશાની કરો. પહેલું છે, કચ્છના રણની કાંધે આવેલી આઈવરુડીને આ વિસ્તાર છે, વિધાન સાચું છે. બીજું છે, મહારાજાએ સિપાહીઓ દ્વારા ડાયરાને બોલાવવા મોકલ્યો, વિધાન ખોટું છે. ત્રીજું છે, રાણાનો ઉછાટ દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સંમતિ હતી, આ વિધાન કેવું છે? સાચું છે. ચોથું, દરબારીઓએ પૂનમે ગઢ તૈયાર થઈ જવાની ખાતરી આપી, આ વિધાન પણ સાચું છે. લાસ્ટ, દરબારીઓએ ભાવનગરને ફરતે મજબૂત ગઢ છણવાની દરખાસ્ત મૂકી, આ વિધાન ખોટું છે. ત્રીજું છે, કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આપેલા દરેક શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું છે, કાજલ ઘેરી મીઠડી ખાલી જગ્યા સમ કરતી વહી રહી હતી, તો મધરાત. બીજું, પાડોશી રાજાના ખાલી જગ્યા અને સિપાહીઓ ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા, તો સેવકો. ત્રીજું, આજે તમે હાચી ખાલી જગ્યા જેવું કામ કર્યું છે, હાવજડી. ચોથું છે, આપણા ખાલી જગ્યા આવા મગતરા સાથે ઓડી લેવાનું ભણાવ્યું છે, તો માવતરે. પાંચમું, એમની સાથે જે મળ્યું એ હથિયાર લઈ ખાલી જગ્યા જોડાઈ હતી, 18 વરણ. ચોથું છે, કાજલ ઘેરી મીઠડી મધરાત સમસમ કરતી વહી રહી છે, આ વાક્યમાં સમસમ શબ્દનો ઉપયોગથી રાત પસાર થતી હોય તેવું દ્રશ્ય આપણી નજર સામે ઊભું થાય છે. નીચે આપેલા શબ્દના જોડકાનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. એમાં પહેલું છે, આગ ભડભડ, તો સ્મશાનમાં ચિતા પર આગ ભડભડ ભળી રહી હતી. બીજું છે, ઝાંઝર ઝમઝમ, તો મધરાતે ઝાંઝરનો ઝમઝમ અવાજ સાંભળ્યો. ત્રીજું, ઢોલ ઢમઢમ, દુશ્મનોએ આક્રમણ કર્યું ત્યારે ઢોલ ઢમઢમ વાગવા લાગ્યા. ચોથું છે, દાંત કડકડ, શિયાળામાં દાંત કડકડ બોલે છે. પાંચમું છે, ઘંટ ટનટન, શાળાનો ઘંટ વાગ્યો ટનટન અને રજા પડી. મચ્છર ગણગણ, તો અહીંયા એક વાક્ય તમે તમારી જાતે લખવાનું છે, બરાબર. રાત્રે સૂતી સમયે કાનમાં મચ્છર ગણગણ કરે છે, એવી રીતના તમે તમારી રીતે પણ કોઈ વાક્ય લખી શકો. પાંચમું છે, કચ્છના રણની વીંટી પણ આપી ત્યાં સુધી વાંચી રણને લાગુ પડતી વિગતો સામે રાઈટ કરવાની છે. ઝીણી આંખ, તો એમની સામે રાઈટ કરેલું છે એટલે એ લાગુ પડે છે. સૂર્યતા સ્વામી એમની સામે રાઈટ છે એટલે લાગુ પડે છે. પ્રજાની સલામતીની ચિંતા એમની સામે રાઈટ છે એટલે લાગુ પડે છે. ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન, આની અમે કઈ નિશાની કરેલી નથી એટલે લાગુ પડતું નથી. કારભારી સાથે ખેતર પહોંચ્યા, આમાં પર રાઈટ કરેલ છે એટલે આ વિધાન લાગુ પડે છે. સિપાહીઓએ ખેડૂતો પાસે મોકલ્યા, આમાં કોઈ લાગુ પડતું નથી. અને છેલ્લું, મહિલાઓનું સન્માન કર્યું, આ પણ લાગુ પડે છે. છઠ્ઠું છે, એ વતનેથી તો શું જુઓ છે, ત્યાં સુધી વાંચી વિગત સામે રાજા કે પ્રજા જે લાગુ પડતું હોય તે લખવાનું છે. તો ગઢ બનવા અંગેની ચિંતા, તો એમની સામે આવશે રાજા. બીજું, ગઢ બનાવવાનું વચન, તો એમની સામે આવશે
પ્રજા. ત્રીજું છે રાજા માટે માન, તો એમની સામે આવશે પ્રજા. ચોથું દુકાળ વખતે વેરો માફ કરવો, એમની સામે આવશે રાજા. અને પાંચમું ઉછાટ દૂર કરવાની જવાબદારીની સમજ, એમની સામે આવશે પ્રજા. સાતમું છે નીચે આપેલી ઘટના રાજા કે પ્રજાને લાગુ પડતી હોય તે ખાનામાં રાઈટ કરવાની છે. રાજા અને પ્રજાને લાગુ પડતું હોય તે ખાનામાં. તો પેલું ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયાસ, કોને? પ્રજા. બીજું ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા, એ કોણ? તો કે રાજા. ત્રીજું વાવના રક્ષણ માટેનો ઉપાય, કોને લાગુ પડે? તો કે પ્રજાને. ચોથું ગઢની ચિંતા, તો એ પણ રાજાને લાગુ પડે. અને ઝીણી આંખે શું હશે એ પારખવામાં મથે છે, એ પણ કોણ મથે? તો કે રાજા. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે નીચે આપેલા વાક્યોનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધી ઉદાહરણ મુજબ લખવાનું છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એના પછી દરેક અહીંયા પોતે શક્તિશાળી હોવાની એમને કઈ બીક નથી, તો પોતે તે પ્રબળ શૌર્યના સ્વામી, એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. બીજું છે વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા, એમની અંદર આવશે વાવમાં સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ત્રીજું છે ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે, જેમની અંદર આવશે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની આટારીયુમાં પ્રવેશ કરે છે. ચોથું છે પડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી, આપણી પડોશમાં આવેલ રજવાડા આપણને નિરાશ કરવા દે એમ નથી. પાંચમું છે હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી, એક છકલુંય વાવમાં પગ નથી મૂકી શકે એમ. નવમું છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાનું છે. એમાં પહેલું છે તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? હા, દિલ્હી, લાલ કિલ્લો. બીજું ગઢની રડ છોડો, પાઠના સાહિત્ય પ્રકાર જણાવો. તો બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર વાવનગર આવેલું છે. ત્રીજું વાવનગર ક્યાં આવેલું છે? તો બનાસની ધરતીની આથમણા છેડે રણની કાંધી પર વાવનગર આવેલું છે. ગઢથી રણ છોડો પાઠનો સાહિત્ય પ્રકાર, અહીંયા પ્રશ્નમાં ભૂલ છે, આ એક પ્રશ્ન તમે તમારી જાતે લખી લેવાનો છે. ચોથું છે પડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓને કોણ ભગાડી દીધું? તો ચોરો પૂરા વાડતી 4 મહિલાઓએ સેવકો અને સિપાહીઓને ભગાડી દીધા. પાંચમું સામળિયાનો મેળો ક્યાં ભરાય છે? સામળિયાનો મેળો ભીમામાં ભરાય છે. 10મું છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી? ખૂબ જ ચિંતા હોય કે પરીક્ષાનું પરિણામ આવવાનું હોય એની આગલી રાતે ઊંઘ નથી આવતી. વહેલી સવારમાં પ્રવાસમાં જવાનું હોય ત્યારે આખી રાત ઊંઘ નથી આવતી. બીજું છે કિલ્લો શા માટે બાંધવામાં આવે છે? ત્રીજું તમે સાથે મળીને ક્યાં ક્યાં કામો કરો છો? અને ચોથું મહિલાઓએ દાતરડા ઉગામ્યા ન હોત તો શું થાત? 3 પ્રશ્નોના જવાબ અહીંયા બાળકો આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનો છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો શું થાત? પ્રશ્ન ક્રમ 6 છે પ્રજાએ માનવ સાંકળ ન બનાવ્યો હોત તો શું થાત? અને પ્રશ્ન ક્રમ 7 છે ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તો 3 પ્રશ્નના સોલ્યુશન બાળકો અહીંયા આપી દીધા છે તમને. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 11 છે નીચેના પ્રશ્નોના 26 ઉત્તર આપવાના છે. એમાં પહેલું છે તમે ક્યારેય કોઈ બહાદુરી ભર્યું કામ કર્યું છે? માહિતી આપવાની છે. તો એમનું સોલ્યુશન અહીં આપી દીધું છે બાળકો. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. બીજું છે યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? તો એમનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે, તમારે એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. પ્રશ્ન ક્રમ 3 છે રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ. અને પ્રશ્ન ક્રમ 4 છે રાણા સાથી ચિંતા મુક્ત થઈ ગયા. તો બંને પ્રશ્નના સોલ્યુશન અહીંયા બાળકો આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી કેમ? એમનું સોલ્યુશન પણ આપેલું છે. અને પ્રશ્ન ક્રમ 6 છે શું આખરે ગઢ તૈયાર થઈ ગયો? કેવી રીતે? બંને પ્રશ્નના સોલ્યુશન અહીંયા આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ
લઈ શકશો. ત્યારબાદ આપેલો છે બાળકો વ્યાકરણ વિભાગ. એમાં પહેલું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો કાજલ તો થશે મેષ, નિંદ્રા તો ઊંઘ, ઉછાટ તો ચિંતા, વેરો તો કર, અટારી તો ઝરૂખો, કાંધ તો ખંભો, રાણા તો રાજા, ગઢ તો કિલ્લો અને રઢ તો હઠ. ત્યારબાદ બીજું છે નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. બરાબર, તો અહીંયા રાજા તો આ તો બધાને આવડતું હોય, તમારે તમારી જાતે અહીંયા મને જવાબ આપવાનો છે. બીજું ધારદાર તો જુઠ્ઠું, આથમણા તો ઉગમણા, માન તો અપમાન, ભરચક તો ખાલી, વિશ્વાસ તો અવિશ્વાસ, રક્ષણ તો ભક્ષણ, સમર્થન તો વિરોધ, ચુપકીદી તો કોલાહલ અને નિંદ્રા તો જાગૃતિ. ત્યારબાદ ત્રીજું છે નીચે શબ્દના સમૂહ માટે એક એક શબ્દ આપો. તો દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ અહીંયા આપેલો છે. તમારે વિડીયો પોઝ કરી અને આ દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખી લેવાનો છે. બરાબર, ત્યારબાદ ચોથું છે નીચે લોકબોલીમાં આપેલ વાક્યના માન્ય ગુજરાતી ભાષામાં લખવાના છે. દરેકને અહીંયા મેં તમને ગુજરાતી ભાષામાં લખીને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પાંચમું છે નીચેના શબ્દ પારખી તેની સાચી જોડણી લખવાની છે. ઘૂઘર્યું, બરાબર, દરેકને સાચી જોડણી લખી અને અહીંયા તમને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.